નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એસટી કર્મચારીઓને નોકરી ફાળવવામાં મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર કંડક્ટરની નોકરી ફાળવવા વહાલા દવલાની નીતિ સાથે મસમોટું આર્થિક ભ્રષ્ટાચારનું કૌભાંડ પણ ચાલી રહ્યું છે। ગુજરાતના મોટાભાગના એસટી ડેપો ઉપર સર્વપ્રથમ ડ્યુટી લિસ્ટ અને ઓથોરાઇઝ વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવે છે। તેમાં ડ્યુટી લિસ્ટ અધિકારીઓની સત્તાની રૂએ કે માર્ગદર્શન મુજબ નહીં પણ યુનિયનના માર્ગદર્શન મુજબ બનાવવામાં આવે છે। ત્યારે મોટાભાગના રૂટો સંગઠનમાં હોદ્દો ધરાવતી વ્યક્તિઓ અથવા તો તે વ્યક્તિઓની નજીકની વ્યક્તિઓને તેમની મરજી મુજબના હળવા રૂટ અથવા તો ઓવરટાઈમવાળા રૂટોમાં તેઓની સિનિયોરિટી લાગતી ન હોવા છતાં તેઓની માંગણી મુજબની નોકરી આપવામાં આવે છે। તેમજ ડ્યુટી લિસ્ટમાં હપ્તાના જોરે કે અધિકારીઓને મનગમતી ગિફ્ટ અપાવી નોકરી તેમજ ઓવર ટાઈમ મેળવવામાં આવે છે। ડ્યુટી લિસ્ટવાળા ચૂંટણીમાં કે સરકારી કાર્યક્રમની બસ સીસીમાં વર્ષોથી છાપેલા કાટલા સમાન ડ્રાઈવર કંડક્ટરોને ઓવર ટાઈમ કરાવવા નોકરી આપવામાં આવે છે અને સ્પેશિયલ ઓવર ટાઈમ કરાવવા માટે હળવી નોકરીમાંથી ઉતારી 5 કલાકનો રેસ્ટ આપી ફરી લાંબા રૂટમાં નોકરી આપી વધુને વધુ ટાઈમ કરાવી આપે છે, જે એસટીને ગંભીર કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થાય છે। તેમ છતાં વિભાગીય નિયામકથી સેન્ટ્રલ ઓફિસ સુધી સૌની નજર હેઠળ આ મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે। T9 મુજબ ડ્યુટી લિસ્ટ બનાવવાનો પરિપત્ર હોવા છતાં પરિપત્રની એસી તેસી કરી મનસ્વી રીતે સમગ્ર ગુજરાતમાં કૌભાંડી ડ્યુટી લિસ્ટ બની રહ્યું છે અને નાથવા અમરેલી વિભાગમાંથી શરૂઆત થઈ ચૂકી છે। સમગ્ર ગુજરાતમાં લાગુ થાય અને નિગમને આર્થિક કરોડોનું નુકસાન થતું અટકે એ માટે એક જ વ્યક્તિને એક જ ડ્રાઈવરને વર્ષોથી ઓવરટાઈમ આપવાનો બંધ કરી નવા કર્મચારીઓને ડબલ ડ્યુટી ઓવરટાઈમ આપવા કડકપણે અમલવારી કરાવવો ખૂબ જ જરૂરી છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।